એ હતી છો હયાત કે વહી ગયા વિદેહમાં છોરું તારા સમરે દાદા આવો એક હાથમાં પછી સુણો છોરુનો સાદ આવે રાજાજી સુણી છોરુનો આવે તેજાજી જગજી તારે મારો દાદો ભોળા દુવાળો જગજી તારે દાદો મારો રાજાજી તેજાજી પર ભરોસો જ રાખો પછી ના થવા દઈ વાળ તારો લાખો રોહાની વાત એટલા માટે કહું છું કે હું બાપુની અહીંયા સાનિધ્યમાં બેઠો તો એક ભાઈ જેને ડોક્ટરે એમ કહી દીધું કે આ 6-7 મહિના પછી આની કદાચ ઊભો થઈને હાલી હગે તો હાલી હગે એમ પણ એ દાદાના દયાથી દાદાની કૃપાથી એ ભાઈ ઠેઠ જામનગરથી ગાડી લઈને ઠેઠ દાદાના સાનિધ્યમાં ટૂંક સમયમાં પધાર્યો હતો આ એની ઉપર ભરોસાની વાત આ વિશ્વાસની વાત જે ડોક્ટર ના પાડી દે આખી દુનિયામાં તમારું કોઈ બાવડું ન ચાલે અને ભોળાતના પાદરે વયા જાવ એ બાવડું ચાલે એટલે કોઈના બાપની ત્રેવડ નથી પછી દુનિયામાં એટલે કેવું પડે બાપ આમ તો ગીત મેં મા માટે બનાવ્યું પણ બાપ માટે પ્રેમ એવો છે ને મારા રાજાજી તેજાજી પર ભરોસો જ રાખો પછી ના થવા દે વાળ તારો લાખો આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા દુવાળો આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા દુવાળો રાવળદેવ હારું ગાય એટલે હારું લગાડવા કહેતો નહીં ભાઈ હા દાદા પણ જેથી આંખની ઓળખાણ નથી ભાઈ હા દાદા અને એ દન આ મારી પાસે આવ્યા હતા ભાઈ કદાચ એ 9 લાખ લોબડીએ વાળીનો કદાચ હંગાત હોય ભાઈ આમની ને મારી આંખની ઓળખાણ નથી ભાઈ હા દાદા પણ કીધું તો આ માથું નમાઈને જાઓ ભાઈ દુનિયામાં જો કદાચ એકવાર તમારો શોકો ઊંચો ના રખાવું દે એટલે હું ગંગાબાનો દીકરો મટી હા જાઉં દાદા રાવળદેવ આ જુગલબંધી તો વખણી જશે ભાઈ હા દાદા પણ મારો ઠાકર એવું કહે છે શું કહો ભાઈ કે જગતનો તો કદાચ દહકો આવે ભાઈ અને જો કદાચ આ ગોવિંદભાનો વીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે હો ભાઈ જય દાદા જય દાદા જય જેથી કદાચ આની પાપણ ભીની થઈ જાય ને ભાઈ અને જગત કે એમ કહે છે ને રંજાડ દે કદાચ જગતની સામે ચેલેન્જ મારીને કહું છું ભાઈ અને હું કદાચ ભાંખું નહીં એ ભાઈ લોઢામાં લીટો ભાઈ શું કહો ભાઈ કાળી રાતે કદાચ જો આ ટહુકો પાડો ને ભાઈ કદાચ મારું લશ્કર હોતું હોય તો વાંધો નહીં ભાઈ વિક્રમસિંહનો દીકરો એવું કહે છે કદાચ રાતના 12 ટકોરે ઘોડે પલાણ નાખું ને જો હામલાને વેતરી નાખો ને ભાઈ તો પાલની ભૂમિમાં વળવું નકામું પડે ભાઈ એવા તારા રે છોરું ને તારો આશરો એ રાજાજી એ રે 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 મારા તેજાજી અને જો દે બાપુ એનો વાળનો વાકો થાય રે ભોળાદ ના ભળવી એવા તારા રે છોરું ને તારોય એ તારોય આશરો હકર ને વેચર્યા હતા અને હજી યાદ
ઉપર ભરોસો છે. આજથી 900 વર્ષ પહેલા 17 આવ્યા હતા અને અત્યારના જમાનામાં કદાચ 17 ની બદલે 17,000 આવે ને તોય મારો બાપ એકલો કાપશે, કોઈના બાપની દ્રેવો નથી. અને ત્યારે કેવું દ્રશ્ય થાય, હાંડા તોળિયા પાંદડા વાળા આંકળ એથી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં થયા હાથ ભાગ. હાંડા તોળિયા પાંદડા વાળા આંકળ એથી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં થયા હાથ ભાગ. છૂટા સિંહ કામદાર વસુતા બેણા છૂટા આસમાન અરે ભલે ગાડા વેલ જાયા છૂટા આસમાન કરે માર 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 ઝાલા જેટલા વરા મોર આવ્યું હતું ને કોણ હતું એ મારે જાણવું નહીં ભાઈ, પણ આ જગ્યાએ ને આ ભૂમિએ એક વીઘોય જમીન કોને જે જોતી આવું ના ગોતી આલો હું ધર્મ મટી જાઉં ભાઈ. શું કહું ભાઈ? એટલે ધર્મ વના માથું નમાવાતું નહીં ભાઈ. ધૂણો જ આખી દુનિયા છે ભાઈ. શું કહું ભાઈ? આ 100 ગાડીઓ લઈને ગોવિંદભા ફરું છું ને ભાઈ, મારા ધર્મે કોઈ મોટેપ ના આપી ભાઈ. નાનામાં નાનો માણા હોય ને કદાચ થીગડું વીટાળેલું હોય ને તો મન ભાઈ સીધો મળી એક ભાઈ. શું કહું ભાઈ? અને કોઈ દી શું મેલશો ને શું આલશો એવું નહીં કીધું ભાઈ. એનો પહેરવેશ જોઈને એમ કહું ભાઈ જોઈશ જોવામાં જ આખી જિંદગી પડી, તું પેલા બેહીન પાસે ખા ભાઈ. એટલે મારા દેવે મને ધર્મને આવકારો શીખવાડ્યો છે ભાઈ. શું કહો ભાઈ? અને જેનો રૂટલો કદાચ રૂડો હોય ને ભાઈ એથી મારો ઠાકર કોઈ દી રેતી ભર હલે નહીં ભાઈ. અને હજુ જગતમાં થયા થવાની કદાચ રાત પૂછવું હતા ને દુનિયા ઉપર લોકો લુગડા ધોતા હતા ને ભાઈ, આ ધરતી ઉપર એની ફોજ બનાવીને જો દુનિયામાં ઈસકારો ના મારું તો ઓલા ગંગા બાલો દીકરો. કારણ કે એ બલિદાન મોળા નતા ભાઈ. અને હજુ કદાચ કોક એમ કે ના આવે તો આવી જાય નહીં મારી મિલકતમાં ભલા માણા. ઝાલા આજે આ જે 100 ગાડીઓ દોડે ને ભાઈ એ પહેલાં આલીને પછી દોડાયું છે ભાઈ. કોઈ દી મુદ્દાતું નથી મારી ભલા માણા. કે તમારા નસીબનું તૈણું રહ્યું ને ભાઈ એ હટાવવાનું હોય તો જ આ તેજાની લહેર આવી હોય ભાઈ. જગત એવું કે ડુંગર આડું તૈણ્યું ભાઈ, પણ કદાચ સાચા ભાવો દોડો ને ભાઈ તૈણ્યું તો પૈણું ભાઈ ઠીક ભાઈ. તમારે હાટું કદાચ ડુંગરે ધમરોળી નાખવાનો હોય ને તો આ વિક્રમસિંહ નો દીકરો ધમરોળા ભાઈ વગાડજો ભાઈ.